માનવ હવે માનવ બને તો સારું આ કહેવત અહીં કહેવાની એટલે જરૂર પડે છે કારણ કે ખિસ્સા ભરવામાં મશગુલ પોલીસ તંત્ર હવે માણસો તો છોડો અબોલ પશુઓને પણ નથી છોડ્યું। વડોદરામાં ચાલતા પશુ તસ્કરીના રેકેટનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો છે, જેમાં જાડી ચામડીનું પોલીસ તંત્ર કસાઈઓ સાથે મળીને રોજ હજારો પશુઓની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું છે અને વીટીવી ન્યૂઝે ગૌરક્ષક વિહા ભરવાડ સાથે મળીને સમગ્ર રેકેટ પરથી પડદો ઉઠાવ્યો છે। રિયાલિટી ચેક દરમિયાન ગૌરક્ષકોએ મોડાસા તરફથી આવતી પશુની હેરફેર કરતી ટ્રક રોકી હતી અને ટ્રક રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી। ડ્રાઈવર હનીફ પાસે ન તો કોઈ લાયસન્સ હતું કે ન તો કોઈ પરવાનગી। એટલું જ નહીં, પોલીસને પૈસા આપીને ટ્રક પસાર કરતા હોવાનું પણ કબૂલ્યું હતું। ગૌરક્ષકે સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરી હતી અને આ ઉપરાંત પોલીસ દ્વારા સતત 1 કલાક સુધી આવી રહ્યા હોવાનું રટણ ચાલુ। નીકળે ભરીને પેલો ચક્કર છે મારું તો। પોલીસ નહીં રોકતી વચ્ચે તમને ક્યાંય? ના, મને કોઈ રોકતું જ નથી। તમે રાજસ્થાન થી આવ્યા, અહીં સુધીમાં કોઈ પોલીસ ના, ક્યાંય કોઈ રોક્યા ના? અને રોકે તો કઈ લઈ લે, કઈ કોઈ 100 લે, કોઈ 200 લે। શું લે? કેટલા લે? 200 લે, કોઈ 100 લે। ઓકે, અને જવા દેતા? હા। તો પોલીસ દ્વારા સતત 1 કલાક સુધી આવી રહ્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું। આખરે 1 કલાક પછી એક પોલીસ જવાન સ્થળ પર આવ્યા હતા અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, પરંતુ મોડી રાત સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી। જે ટ્રક આ રોકાયેલી છે એની અંદર 160 ઘેટા બકરા ભરેલા છે। એની પાસે નથી કોઈ લાયસન્સ, નથી પરમિટ, બરોબર। અને પોલીસ તંત્રને એક યુસી વગરનો માણસ દેખાય છે, એક બેડનો બાંધ્યો હોય એ દેખાય છે। આટલી મોટી ટ્રકો રોજે રોજ હાઈવે ઉપરથી 150 જેટલી પસાર થાય છે અને અમારી જેવા જીવદયા પ્રેમી કે ગૌરક્ષકો આવીને શું કરવાના? કદાચ ટ્રક રોકવાનું રિસ્ક કરીએ તો ઉપર ચડાવીને પણ જતા રહે, મારી પણ નાખે। તો ખરેખર આ તંત્રની બે ઘોર દરકારી છે, એના કારણે અત્યારે આ બધું થઈ રહ્યું છે। પોલીસ કર્મચારી આવ્યા ત્યાં સુધીમાં રસ્તા પરથી 8 જેટલી ટ્રક પસાર થઈ ગઈ હતી। જો કે મોડી રાત સુધી પોલીસે આ પકડાયેલી ટ્રક અંગે પણ કોઈ કાર્યવાહી કરી ન હતી અને અંતે રાત્રે 12 વાગ્યા સુધી બકરાને ટ્રકમાં રાખીને છેલ્લે કસાઈઓ સાથે વહીવટ પાડી દેવામાં આવ્યો અને ટ્રકમાં ભરેલા 1602 બકરામાંથી અડધા બકરાનું કસાઈઓને વેચાણ કરી દેવાયું તો અડધાને પોલીસ મથક લઈ જવામાં આવ્યા। મહત્વનું છે કે વીટીવી ન્યૂઝના આ રિયાલિટી ચેક દરમિયાન વધુ એક ખુલાસો થયો હતો। મહારાષ્ટ્રમાં ગૌ હત્યા પર પ્રતિબંધ અપાયો હોવાથી ત્યાં ઘેટા બકરાની માંગ વધી છે અને ગુજરાતમાં 1500 થી 2000માં ખરીદેલા બકરા મહારાષ્ટ્રમાં 3000માં વેચી નાખવામાં આવે છે। ત્યારે સંવેદનહીન બનેલા પોલીસ હવે કટકી કરવાનું બંધ કરીને પશુઓ પર ક્યારે દયા દેખાડશે તે સવાલ ઉઠી રહ્યો છે। હવે આને કાયદેસર કાર્યવાહી માટે કેટલા બકરાઓ છે અંદર, બરાબર, એ ચેક કરી એમની જોડે પરમિટ છે કે નહીં એ મંગાવીએ, બરાબર, પછી આગળની કાર્યવાહી કરીએ, બરાબર। ઓકે, તો હવે અત્યારે જરૂર છે આ ગૌ સેવકોને બીજા પોલીસ જવાનું, તો શું કરો? બીજી ગાડી આવશે, અત્યારે મંગાવી લઈએ, બરાબર, તમારી મદદમાં।